અત્યારે આપણે સાપેક્ષવાદ વિશે વાત કરીએ છીએ. તો સાપેક્ષ વેગની ટોપિક છે એની ડિટેલ લઈએ તો એ પહેલા હું સાપેક્ષવાદ વિશે થોડીક ડિટેલ તમને સમજાવવા માંગુ છું કે સાપેક્ષવાદ વાસ્તવમાં છે શું. તો આપણે જ્યારે ચેપ્ટર શરૂ કર્યું એના ઇનિશિયલ ફેઝમાં જ આપણે શરૂઆતમાં જોયું હતું ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. એ જેમ કે જોયું કે મેં અહીંયા જોયું કે ભાઈ આ પદાર્થ અત્યારે હાલ મને સ્થિર દેખાય છે, પણ હું બીજા ગ્રહ ઉપરથી જોવાનો ટ્રાય કરું તો આ પદાર્થ અહીંયા પડ્યો હોય તો એ શું થશે, બીજા ગ્રહ ઉપરથી હું જોઈશ તો પૃથ્વી ફરે છે તો એની સાપેક્ષમાં મને ગતિ દેખાય. જેમ પ્લેટફોર્મનું ઉદાહરણ જોયું હતું આપણે કે પ્લેટફોર્મ પર ઉભેલો વ્યક્તિ છે એને કારની અંદર અથવા કારની રસ્તા ઉપર ઉભેલો વ્યક્તિ છે એને કારની અંદરની વસ્તુ ગતિમાં દેખાય, પણ કારની અંદર બેઠેલો વ્યક્તિ છે એને સ્થિર દેખાશે. તો ડિપેન્ડ છે કે અલગ અલગ સાપેક્ષ ખ્યાલ છે કે તમે ક્યાં ઉભા છો, કઈ નિર્દેશ પ્રેમ પર ઉભા છો એના આધારે નક્કી થશે. આઈન્સ્ટાઈને જે સાપેક્ષવાદની ડિટેલ થિયરી આપી છે, થિયરી ઓફ રિલેટિવિટી, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એક સમજવા જેવી થિયરી છે જેને ઘણી અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે એવું સાપેક્ષવાદ એકલું ફક્ત ફિઝિક્સમાં ઉપયોગ થાય છે એવું જરૂર નથી, દરેક જગ્યાએ સાપેક્ષવાદ ઉપયોગ થાય છે. કમ્પેરિઝન જેને કહીએ છીએ બીજા શબ્દોમાં, તો આના કરતા આ સારો છે ખરાબ છે તો એ બી એક સાપેક્ષવાદ જ આવી જાય છે. સમય કેટલો છે, જેમ કે આગળના ટાઈમમાં તમને ખ્યાલ હશે કે સમયની કેલ્ક્યુલેશન પણ અલગ અલગ હતી, અત્યારે હાલ સમયની અલગ અલગ છે. તો સાયન્સ બદલાતું ગયું એમ સમય પણ સાપેક્ષમાં કેવો થતું ગયું, ચેન્જ થતું ગયું છે. થિયરી ઓફ રિલેટિવિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આપણને ગતિનો સાપેક્ષ ખ્યાલ આપ્યો છે. હવે ગતિનો સાપેક્ષ ખ્યાલમાં હું પહેલા કહું છું આપણે સ્થાનના સાપેક્ષને એક સમજવાનો ટ્રાય કરીએ અને એના આધારે એક સિમ્પલ એક્ઝામ્પલ શરૂઆતમાં આપણને બે આપ્યા છે ટેક્સ્ટ બુકમાં. એ બહુ વ્યવસ્થિત છે કે જેમ કે આપણે બસની અંદર બેઠા હોય અને કોઈ બીજી બસ છે એ સમજો આપણી બસનો ઓવરટેક કરતી હોય તો શું લાગશે, એ બસ ધીમે 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 જતી હોય એમ લાગશે આપણને, અથવા આપણી બસ બીજી બસનો ઓવરટેક કરતી હોય તો એમ ધીમે 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 ઓવરટેક કરતી હોય એ રીતનું લાગશે. પણ જો ઓપોઝમાં આવતા હોય તો બંને સામસામે તો એકાએક સ્પીડમાં પસાર થતા હોય એવું લાગશે. એનો મતલબ શું થયો કે આપણે જે જગ્યાએ ઉભા છીએ એની સાપેક્ષ ખ્યાલ આવે છે. હવે સમજો સીધા અર્થમાં જોવા જાવ તો જ્યારે બે બસો સામસામે આવતી હોય તો આપણી બસને અને આ સામેની બસ એ બેની બસની ઝડપનો સરવાળો થઈ જાય સાપેક્ષમાં. તો આ 10ની સ્પીડથી આવતી હોય, 20ની સ્પીડથી આવતી હોય તો આપણને કેવું લાગશે કે ભાઈ આપણી બસ 30ની સ્પીડથી જાય છે. કોની સાપેક્ષમાં? આ બસની સાપેક્ષમાં. હવે એ જ સિચ્યુએશન ઉલટું એ થઈ કે ધારો કે આપણી બસ 20ની સ્પીડથી જતી હોય અને આ બસ 5ની સ્પીડથી આમ આવે છે અને આપણે 20ની સ્પીડ વાળી એને ઓવરટેક કરે છે તો આપણને એવું લાગશે કે બંને 20 અને 5ની સ્પીડ વાળા એક જ દિશામાં છે તો બાદબાકી થશે. આપણી બસની સ્પીડ 20 હતી ને ઘટીને કેટલી લાગશે? 15 જેટલી લાગશે. આ સાપેક્ષ ખ્યાલ છે કે એક દિશામાં જતા હોય તો સાપેક્ષમાં શું થાય? બાદબાકી થશે. વિરુદ્ધમાં આવતા હોય તો ઓપોઝિટનો સાપેક્ષનો શું થઈ જાય? સરવાળો થઈ જાય છે. અને આપણને એવું ફીલ થાય છે કે આપણી બસ ઝડપથી જાય છે અને એક જ દિશામાં જતા હોય તો આપણને એવું લાગશે કે આપણી બસ થોડી ધીમી છે. આ બધો સાપેક્ષ ખ્યાલ છે. આપણે એને હવે સમજવાનો ટ્રાય કરી કે સ્થાન પરથી. તો મેં એટલા માટે સિમ્પલ એક આકૃતિ સાઈડમાં ડ્રો કરી રાખી છે કે t બરાબર 0 સમય સમજો x a0 શું છે? તો x a0 એ કણ a નું પ્રારંભિક સ્થાન છે. હું અહીંયા લખતો જઉં છું એ પ્રમાણે સમજજો. તો x a0 a નું પ્રારંભિક સ્થાન, x b0 અથવા a0 ચલો લખ્યો હોય એ જ રીતે b0 બી લખી દઉં. x b0 b નું પ્રારંભિક સ્થાન. હવે તમને ખ્યાલ આવ્યો કે va અને vb, va a નો વેગ, vb b નો વેગ. આપણે એક સ્ટેપમાં આટલું સમજાવ્યું છે. x a0 શું છે? a નું પ્રારંભિક સ્થાન, x b0 છે b નું પ્રારંભિક સ્થાન, va a નો વેગ, vb b નો વેગ અને x a કહીએ એ a નું t સમય સ્થાન. x b કહીશું એ b નું t સમય સ્થાન. ઉપરથી બધા સ્થાનનો બધા ટર્મ્સનો આપણને ખબર પડી ગઈ. x a0 શું છે? તો a નું પ્રારંભિક સ્થાન, x b0 b નું પ્રારંભિક સ્થાન, a નો વેગ, v b નો વેગ અને x a છે a નું t સમય સ્થાન, x b નું t સમય સ્થાન આવી ગયું છે. હવે અહીંયા આપણે સમજીએ, જો આ x a0 પ્રારંભમાં અહીંયા હતો, x b0 અહીંયા હતો, એનો વેગ va છે, એનો vb છે. હવે તમને એટલું તો સમજ હશે ને કે આ વેગ બરાબર અંતર ભાગ્યા સમય થાય.
તો x બરાબર કેટલા v ઇન્ટુ ટી. હવે ધારો કે a નો વેગ va હોય અને t સમયમાં કેટલું અંતર કાપે તો va ઇન્ટુ ટી, એટલે મેં અહીંયા va ઇન્ટુ ટી લખ્યું છે. હવે આ કેટલું કાપશે તો vb ઇન્ટુ ટી t સમયમાં. તો જો પ્રારંભમાં આ x a0 પાસે હતો, આનો વેગ v હતો, તો t સમયમાં એને કેટલું અંતર કાપ્યું va ઇન્ટુ ટી, તો ટોટલ અંતર કેટલું થયું x એ થયું. બરાબર છે. હવે એ જ પ્રમાણે x b0 એ b નું પ્રારંભિક સ્થાન છે, એનો વેગ છે vb, vb ઇન્ટુ ટી એ vb ઇન્ટુ ટી એ t નું b નું t સમયે સ્થાન થઈ જશે, b નું t સમયે સ્થાન થયું. તો ટોટલ અહીંયા આપણું રિલેશન આવ્યું છે, xb છે એ આપણું ટોટલ સ્થાન b નું છે. હવે આ દરમિયાન જે આપણને xa અને xb નું રિલેશન આપવું હોય તો હું અહીંયા કહી શકું કે xa બરાબર કેટલા થાય. xa બરાબર ઉપરથી લખો તો x a0 પ્લસ va ઇન્ટુ ટી, આ એક થયું. હવે xb નું લખીએ તો xb બરાબર x b0 પ્લસ vb ઇન્ટુ ટી. સમજો અહીંયા x a બરાબર x a0 પ્લસ va ઇન્ટુ ટી, x b બરાબર x b0 પ્લસ vb ઇન્ટુ ટી. હું બેની બાદબાકી લઉં. જો બેની બાદબાકી લઈએ તો આપણને આ રિલેશન આ પ્રમાણે આવે xb માઇનસ xa. સમજો xb માઇનસ xa બરાબર અહીંયા જોવા જઈએ તો આ બેનો ડિફરન્સ આવશે. તો x b0 કૌંસમાં લખું છું x b0 માઇનસ x a0. જો આ બેનો ડિફરન્સ લીધો તો xb માઇનસ xa, જે અહીંયા લખ્યું x b0 માઇનસ x a0, અને આ બેનો ડિફરન્સ તો પ્લસ vb માઇનસ va ઇન્ટુ ટી. તો vbt માઇનસ vat એટલે vb માઇનસ va ઇન્ટુ ટી. તો આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા આવી ગયા. આગળ જતા આપણને આનો જ યુઝ અલગ અલગ રીતે બી થાય છે, ગ્રાફ પર સમજાવવાના છે આના ઉપરથી. xb માઇનસ xa બરાબર xb માઇનસ xa પ્લસ vb માઇનસ va ઇન્ટુ ટી. આ રિલેશન થયું. હવે હું અહીંયા ટર્મ સમજીએ, આપણે દરેક ટર્મ્સ ને સમજીએ કે xb માઇનસ xa છે શું. xb માઇનસ xa છે શું, એ જ રીતે xbo માઇનસ xao શું છે, xbo માઇનસ xao શું છે, અને vb માઇનસ va શું છે એ બી ચેક કરીએ દરેકને. હવે ટર્મ સમજીએ. આ સાપેક્ષ ખ્યાલ આવે છે કે આમાં શું કહેવાય, b નું સ્થાન થયું કોની સાપેક્ષમાં, a ની સાપેક્ષમાં. xb માઇનસ xa એનો મતલબ થયો કે xb માઇનસ xa, તો આટલો બેનો ડિફરન્સ થયો. આ બેનો ડિફરન્સ જો xb આટલું xa આટલું, તો આ બેનો ડિફરન્સ આવ્યો ને. હવે આ જે થયું ને એ xba થાય, xb માઇનસ xa. એનો મતલબ થયો b નું સ્થાન કોની સાપેક્ષમાં, a ની સાપેક્ષમાં. b નું સ્થાન a ની સાપેક્ષમાં. તો અહીંયા લખીએ છીએ b નું સ્થાન a ની સાપેક્ષમાં. હવે એવું જ અહીંયા xbo માઇનસ xao, તો b નું સ્થાન a ની સાપેક્ષમાં, પણ ક્યાં, પ્રારંભિક શરૂઆતમાં. પ્રારંભિક b નું સ્થાન a ની સાપેક્ષમાં. હવે અહીંયા ચેક કરીએ તો vb માઇનસ va એટલે કે આના આધારિત હવે જુઓ તો આ શું થયું, તો b નો વેગ a ની સાપેક્ષમાં. આના આપણે હવે ડિટેલમાં સમજવાનું છે. b નો વેગ a ની સાપેક્ષમાં. તો અહીંયા હું હવે તમને એક બે ત્રણ સ્ટેપ ક્લિયર કરું છું, પછી આપણે આની ડેપ્થ સમજીએ કે આપણી પાસે ધારો કે આ રિલેશન આપ્યું છે vb માઇનસ va, vb માઇનસ va, તો આનું આમ પણ લખીએ v. જો એક વસ્તુ સમજો, આ vb માઇનસ, અથવા અહીંયા જ લખી દઉં છું જેથી આપણે બીજી માથાકૂટ ના રહે. vb માઇનસ va એટલે કે b નો વેગ a ની સાપેક્ષમાં. જે પહેલા આવતો હોય એનો વેગ પહેલા આવે છે એટલે કે b નો વેગ કોની સાપેક્ષમાં, a ની સાપેક્ષમાં. આના આમ પણ લખીએ કાંઈ vba, vba એટલે કે b નો વેગ a ની સાપેક્ષમાં. હવે એ જ રીતે આ લખું તો va માઇનસ vb
તો શું થાય? એ આ પહેલા આવી ગયો, તો એ નો વેગ બી ની સાપેક્ષમાં, અને એને આપણે શું લખાય? વી એ બી લખાય, વી એ બી થયું. તો હવે તમે એક વસ્તુનો શાંતિથી વિચાર કરો, વીબી માઇનસ વી એટલે બી નો વેગ એ ની સાપેક્ષમાં વીબીએ કીધું, અને વીએબી એટલે વીએ માઇનસ વીબી એટલે એ નો વેગ બી ની સાપેક્ષમાં વીએબી કીધું. પણ તમને જોઈને આપણને સમજ આવે કે બે જો દિશાના આધારે જોઈએ તો વીબીએ અને વીએબી સરખા મૂલ્યના હશે, પણ દિશા કેવી હશે? વિરુદ્ધમાં હશે. બંનેના મૂલ્ય સરખા જોવા મળશે, પણ ડાયરેક્શન વિરુદ્ધ હશે. હવે આનો એક પ્રેક્ટિકલ યુઝ સમજીએ, પછી આપણે ગ્રાફ જોઈએ છે. ગ્રાફ આપણે પાછળથી સમજીએ, પહેલા આટલી ડિટેલને એકવાર રિવિઝન કરીએ અને પછી થોડા પ્રેક્ટિકલ યુઝ સમજી લઈએ. રિવિઝનમાં આપણે કઈ વધારે છે નહીં, આ ડિટેલને સમજો. એક્સ પહેલા અહીંયા છે એટલે એક્સ એ1 કીધું, એ નું પ્રારંભિક સ્થાન, એનો વેગ છે વી. એક્સ બીઓ એટલે બી નું પ્રારંભિક સ્થાન, એનો વેગ છે વીબી. હવે એક્સ એ એટલે એ નું ટી સમય સ્થાન, એનું ટી સમયનું સ્થાન. એક્સ બી એટલે બી નું ટી સમય સ્થાન આવ્યું. એના પછી આપણે એક્સ એ બરાબર કેટલા? તો એક્સ એ બરાબર એક્સ એઓ પ્લસ વીએ ઇન્ટુ ટી, એક્સ બી બરાબર એક્સ બીઓ પ્લસ વીબી ઇન્ટુ ટી. બેનો ડિફરન્સ લીધો, બેનો ડિફરન્સ લીધો તો આટલું સ્ટેપ આપણને મળશે. હવે અહીંયા દરેક સ્ટેપની સમજૂતી, એક્સ બી ઓ માઇનસ એક્સ એઓ એટલે બી નું સ્થાન એ ની સાપેક્ષમાં, આ એક્સ બી માઇનસ એક્સ એટલે બી નું સ્થાન એ ની સાપેક્ષમાં, એક્સ બીઓ માઇનસ એક્સ એઓ બી નું સ્થાન એ ની સાપેક્ષમાં પ્રારંભમાં, અને વીબી માઇનસ વીઓ એટલે બી નો વેગ એ ની સાપેક્ષમાં, એને વીબીએ કહેવાય. અને વી એ માઇનસ વીબી એટલે એ નો વેગ બી ની સાપેક્ષમાં, એને વી એ બી કીધું છે. તો વીબીએ બરાબર માઇનસ વી એ બી થઈ જાય. બસ આટલું એક ક્લિયર આપણે રાખીએ છીએ. હવે હું અહીંયા એક પ્રેક્ટિકલ વસ્તુ બતાવું. ધારો કે આપણી સામે આ બસ એ છે જે 20 ની સ્પીડથી જાય છે, બીજી બસ અહીંયા જ છે. આપણે આ જે છે એને ચલો ધારી લો આ દિશામાં 10 ની સ્પીડથી જાય છે, અથવા 5 ની સ્પીડ લઈ લઈએ છીએ, બી છે. હવે હું એક કામ કરું, વી એ બી ચેક કરવું હોય તો કોની ઝડપ? એ ની ઝડપ બી ની સાપેક્ષમાં, એ ની ઝડપ બી ની સાપેક્ષમાં. તો અહીંયા લખીએ કે વીએ માઇનસ વીબી. વીએ કેટલા છે? 20 છે, તો આપણે અહીંયા 20 લખ્યા. એ જ દિશામાં બી છે તો માઇનસ તો છે જ, અને આની કિંમત 5 લખું, ધેટ મીન્સ કેટલા આવ્યા? 15 આવશે. જો હું વીબી માઇનસ વીએ કરું તો માઇનસ 15 થઈ જશે. તો આ કોની ઝડપ આવી? એ ની ઝડપ બી ની સાપેક્ષમાં આવી. હવે ધારો કે એ જ સિચ્યુએશનમાં આપણે ચેન્જ કરીએ, એ આમ છે 20 ની સ્પીડે જાય છે, બી આ ડાયરેક્શનમાં છે, એ 5 ની સ્પીડે જાય છે, બરોબર? 5 ની સ્પીડે જાય છે. હવે હું એક કામ કરી દઉં છું, આમાં લખું છું વી એ બી કરું છું, તો તમે જ વિચાર કરો કેટલી થશે? વી એ બી એટલે વીએ માઇનસ વીબી, વીએ માઇનસ વીબી. વીએ કેટલા છે? 20 છે. જો આ દિશા પ્લસ રાખું છું એટલે 20 લખું છું, માઇનસ આ ઓપોઝમાં છે ને, આને આમ જાય છે, આની ઓપોઝમાં એટલે આપણે વિરુદ્ધમાં છે, માઇનસ કરવું પડે, માઇનસ 5 કર્યા, ટોટલ સરવાળો થયો. ધેટ મીન્સ વીએબી કેટલા આવ્યા? વીએબી બરાબર 25 મીટર પર સેકન્ડ. ધેટ મીન્સ ઝડપ શું થઈ ગઈ? વધી ગઈ. તો તમને મેં આગળ કીધું એ પ્રમાણે એક ડાયરેક્શનમાં જાય સાપેક્ષ ઝડપમાં શું થાય છે? ઘટાડો થાય. અને વિરુદ્ધમાં આવતા હોય સાપેક્ષ ઝડપમાં શું થયું? સરવાળો થયો. તો આપણને ઝડપથી જતી આપણી બસ દેખાશે. કોન્સેપ્ટ આ રહ્યો છે, આપણને ડિટેલ સમજ આવી જો. આ આખો કોન્સેપ્ટ અહીંયા સુધીનો હતો. આ મેં તમને ફક્ત પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપ્યો છે કે ઓપોઝિટમાં હોય, એક જ ડાયરેક્શનમાં જતા હોય ત્યારે કઈ કન્ડિશન થશે. હવે આપણે એના ગ્રાફ સમજવાના છે. પણ અહીંયા એક્સ વર્સિસ ટી ના આલેખ આપ્યા છે. હવે એક્સ વર્સિસ ટી ના ત્રણેય આલેખને આપણે શાંતિથી સમજીએ તો એની અંદરથી ઘણું બધું શીખવા મળશે. પહેલો આલેખ આપ્યો છે કે એમાં એ અને બી આ બંને સરખા ઢાળ વાળા બતાવ્યા છે. તો આપણે જોઈને ખબર પડે કે એક્સ વર્સિસ ટી ના આલેખનો ઢાળ છે એ વેગ બતાવે. એક્સ વર્સિસ ટી ના આલેખનો ઢાળ આપણને વેગ બતાવશે. એટલે આપણને અહીંયા સીધો જ ખ્યાલ આવે કે એ નો બી નો ઢાળ સરખો છે, અને ઢાળ સરખો હોય તો આપણે કહીએ કે એ નો બી નો વેગ સરખો છે. સમજો, પહેલા મેં તમને કહ્યું એક્સ વર્સિસ ટી ના આલેખમાં ઢાળ છે એ વેગ બતાવશે. એનો મતલબ એ નો બી નો ઢાળ સરખો છે, એનો મતલબ એ નો બી નો વેગ સરખો થયો. હવે આપણું જે રિલેશન છે એ ઉપરથી આપણે સમજીએ વી એ બરાબર વીબી છે, તો વીએ માઇનસ વીબી કેટલા થાય? 0 થાય.
વીએ માઇનસ વીબી 0 છે, વીબી માઇનસ વીએ 0 થશે. એનો મતલબ એ થયો કે વીએબી એ 0, વીએબી એ 0 અને વીબીએ એ 0. તો એનો મતલબ સાપેક્ષ વેગ કેટલા થઈ ગયા? 0. સમજવા જેવો કોન્સેપ્ટ છે. જ્યારે બે પદાર્થ સરખા વેગથી ગતિ કરતા હોય અને એક જ દિશામાં જતા હોય અથવા એમનો ઢાળ સરખો હોય તો એ કન્ડિશનમાં વીએ માઇનસ વીબી 0 થાય, વીબી માઇનસ વીએ 0 થશે. એનો મતલબ એમનો સાપેક્ષ વેગ કેટલો થાય? 0 થઈ જશે. હવે આ જે કન્ડિશન આવી છે એને આપણે મૂળ ઇક્વેશનમાં મૂકીએ. મૂળ એટલે આગળનું ઇક્વેશન હતું xb માઇનસ xa બરાબર xbo માઇનસ xo બરાબર પ્લસ વીએ માઇનસ સોરી એ મારી ભૂલ થઈ છે વીબી માઇનસ વીએ ઇન્ટુ ટી. પણ વીબી માઇનસ વીએ કરો, વીએ માઇનસ વીબી કરો એ કેટલું છે? 0 છે. આ કેન્સલ કરું તો xb માઇનસ xa બરાબર xbo માઇનસ xo. એનો મતલબ શું થયો કે બે કણ વચ્ચેનું સ્થાન અચળ જળવાઈ રહે છે. સીધા શબ્દોમાં તમને કહું, બે ગાડી જાય છે, બે વચ્ચેની બેની ઝડપ સરખી છે. બેની ઝડપ સરખી હોય તો બે વચ્ચેનું સ્થાન હંમેશા કેટલું જળવાઈ રહેશે? કોન્સ્ટન્ટ જળવાઈ રહે. તો એ કન્ડિશન એમનું પ્રારંભમાં જે વચ્ચેનું સ્થાન હતું એ જ છેલ્લે પણ એટલું જ જોવા મળે છે. આપણને ગ્રાફનું વર્ણન ખ્યાલ આવી જવો જોઈએ. ગ્રાફના વર્ણનમાં કઈ વધારે નથી. બેના ઢાળ સરખા છે એનો મતલબ બેનો વેગ સરખો. એનો મતલબ શું થયો? વીએ માઇનસ વીબી 0, વીબી માઇનસ વીએ 0, એમનો સાપેક્ષ વેગ 0 થઈ ગયો. અને એ ઉપરથી એમાં કિંમત મૂકીએ તો બેના સ્થાન વચ્ચેનું કોઈ પણ કણ છે, બે વચ્ચે કણ વચ્ચેનું સ્થાન છે એ કેવું જળવાઈ રહેશે? અચળ જળવાઈ રહેશે. આ ગ્રાફનું વર્ણન આપણે આટલું લખવું પડશે જે શબ્દોમાં તમને ખ્યાલ આવવો જોઈએ. નેક્સ્ટ પછી આ ગ્રાફની વાત કરું છું. આ ગ્રાફમાં જો તો એ નો ઢાળ છે એ બી કરતા વધુ છે. એ નો ઢાળ બી કરતા વધુ છે એટલે મતલબ એ નો વેગ એ બી કરતા વધુ જોવા મળશે. હવે એ ક્યાં છે? તો એ પાછળ છે. પહેલા જો ટી સમયે એક્સ ઉપર એ પાછળ છે અને ટી સમયે એક્સ ઉપર બી આગળ છે. તો પ્રારંભમાં એ પાછળ છે, તેનો વેગ વધુ હોવાથી થોડાક સમય પછી એ બી ને ક્રોસ કરીને આગળ નીકળી જશે. તો એ બી ને ક્રોસ કરી આગળ નીકળી જાય. બસ આ એનો કોન્સેપ્ટ છે. જો પહેલા શું બતાવ્યું છે કે એ અને બી, અહીંયા જો તો એ નો ઢાળ કેવો છે? બી કરતા વધુ છે બરોબર. એ નો ઢાળ બી કરતા વધુ એટલે એનો વેગ બી કરતા વધુ. પ્રારંભમાં એ પાછળ છે પણ એનો વેગ વધુ છે એટલા માટે એ શું થઈ જશે? બી ને ક્રોસ કરીને આગળ જશે. જેમ કે સિમ્પલ એક એક્ઝામ્પલ બતાવું છું. એક કાર છે, એની ઝડપ છે 20 ની અને બીજી કાર એ જ રસ્તા ઉપર બી જાય છે, એની ઝડપ છે 5 ની ધારી લો. તો થોડાક સમય પછી શું થશે? પહેલા કોણ પાછળ છે? એ પાછળ છે. થોડાક સમય પછી આ બી ને ક્રોસ કરી અને આગળ જતો રહેશે. આ એનો કોન્સેપ્ટ થઈ ગયો છે. અહીંયા ચેક કરીએ તો આ જે ગ્રાફ છે આમાં બતાવે છે કે એ અને બી ની સંજ્ઞા જ વિરુદ્ધ છે. કારણ કે આનો ઢાળ ધન છે, આનો ઢાળ ઋણ છે. તો એનો મતલબ એનો ઢાળ કેવો? પ્લસ એટલે એનો વેગ પ્લસ, બી નો ઢાળ ઋણ એટલે એ માઇનસ છે. હવે આ સિચ્યુએશન ક્યારે બને? તો અહીંયા મેં બતાવ્યું છે. જો એ આમ જાય છે, એ નો પ્લસ લીધો તો એ 10 છે, બી એની વિરુદ્ધમાં આવે છે અને વિરુદ્ધમાં આવતો હોય સમજો એની ઝડપ -20 છે. તો આપણે હમણાં જેમ ઉદાહરણ લીધું કે વીએ માઇનસ વીબી કેટલા થશે? તો વીએ 10 છે, વીએ 10 છે માઇનસ વીબી એટલે -20 એટલે કેટલા થઈ ગયા? 30 થયા. તો એનો અર્થ શું થયો કે આ વીએબી કહેવાય ને, વીએબી કીધું છે આને. તો વીએબી કો અથવા વીબીએ કહી દો. એ કેટલા મળ્યા છે? 30 મળી ગયા. વીએબી કીધા કે વીબીએ કીધા એ 30 મળ્યા છે. અને બંને એ અને બી કરતા કેવા છે? એ આના કરતા વીએ કરતા મોટા અને વીબી કરતા મોટા, વીએબી. બસ આ એનો સીધો કોન્સેપ્ટ આવે છે. એનો મતલબ એ જ થયો કે જ્યારે બે ગાડીઓ સામસામે ક્રોસમાં આવતી હોય તો સાપેક્ષ વેગ છે એ બંનેના વેગ કરતા વધુ જોવા મળે છે. અહીંયા કોન્સેપ્ટમાં સમજવાનું લખવાનું છે આટલું. જો પેલા બે ગાડીઓ ક્રોસ કરે છે અથવા આ રીતનો ઢાળ આપ્યો છે તો એનો ઢાળ ધન છે, બી નીચે આવે છે એટલે એનો ઢાળ ઋણ છે. હવે એનો મતલબ એનો વેગ ધન, બી નો વેગ ઋણ. ક્યારે થશે? જ્યારે બે ગાડી સામસામે આવતી હોય. તો આ ધારો કે આમ જાય છે તો એનો પ્લસ લઈશું, આ વિરુદ્ધમાં આવે છે માઇનસ લીધું છે. હવે મારે શોધવું છે વીએ માઇનસ વીબી. તો વીએ 10 છે, આ વિરુદ્ધમાં જશે એટલે -20 ટોટલ થઈ ગયો 30.
એનો મતલબ થયો સાપેક્ષ વેગ 30 મળ્યો છે, જે 2 ના કરતાંય વધુ છે. આપણે સીધા શબ્દોમાં લખીએ કે જે VAB અને VBA છે એ A અને B ની ઝડપ કરતા કેવા જોવા મળે? વધુ જોવા મળે છે. ઇન શોર્ટ આપણને રિવિઝનમાં આટલું સમજી લઈએ કે પહેલા ગ્રાફની અંદર બતાવ્યું છે બેના ઢાળ કેવા સરખા, એટલે બેના વેગ સરખા, તો બેનો સાપેક્ષ વેગ 0 થઈ જાય. VAB એ 0, VBA એ 0 થશે. આપણે આની અંદર કિંમત મૂકીશું, બેના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કેવા, ડિફરન્સ કેવો હશે? સરખો જોવા મળશે. આ એનો પહેલાનો કોન્સેપ્ટ છે. બીજામાં આપણને બતાવ્યું છે કે A નો ઢાળ વધુ છે B કરતા, એટલે A નો વેગ વધુ હશે B કરતા, પણ એ પાછળ છે. પ્રારંભમાં એ પાછળ છે, પણ એનો વેગ વધુ છે ને, એટલે B ને શું કરી દેશે? ઓવરટેક કરીને આગળ નીકળી જાય. સેમ સિચ્યુએશન અહીંયા આપી છે. અહીંયા કહ્યું છે કે A નો વેગ ધન લીધો તો B નો વેગ કેવો છે? માઇનસ છે, અને બંને ઓપોઝમાં ગતિ કરતા હોય. ઓપોઝમાં ગતિ કરે તો અહીંયા જેમ મેં ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે VAB લો તો VAB એટલે VA માઇનસ VB, તો 10 ઓછા 20 એટલે 30 થઈ જશે. તો VAB ગણો, VBA ગણો, એ A અને B બંનેના વેગ કરતા કેવો જોવા મળે? વધુ જોવા મળશે. આ એક સિમ્પલ કોન્સેપ્ટ છે આખો સાપેક્ષવાદની થિયરીનો. તમે આને ધ્યાન રાખી અને પ્રિપેર કરવાનું છે. આપણા માટે 2 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. આની પહેલા જે ચાલ્યું તો એક અચળ પ્રવેગી ગતિના સમીકરણો, અને આ જે ક્વેશ્ચન છે એ બંને અગત્યના રહેશે. સાપેક્ષ વેગ ટોપિક જે આપણે થિયરિટિકલ આગળ સમજ્યા છીએ, હવે ટેક્સ્ટબુક બેઝ સમજવાનો ટ્રાય કરીએ છીએ. તો ટેક્સ્ટબુક બેઝ સમજીએ તો એની અંદર આપણને શરૂઆતની અંદર જે આ ટોપિક આપ્યો છે એની અંદર કોઈ વધારે ડિટેલ નથી, આપણને સમજવા પૂરતું આપ્યું છે કે આપણી ટ્રેન જે દિશામાં જતી હોય એ દિશામાં કોઈ બીજી ટ્રેન જતી હોય તો એની સ્પીડ કમ્પેરેટિવ આપણને ધીમી દેખાશે, અને કમ્પેરેટિવ સમજો કે સામેની વિરુદ્ધ દિશામાંથી આવતી ટ્રેન હોય તો એની ટ્રેન આપણને વધુ ઝડપથી દેખાય. એ ટ્રેન જે સાપેક્ષ ગતિનો ખ્યાલ છે એની એક સિમ્પલ સમજાવવાનો ટ્રાય કર્યો છે. એટલે આ કોઈ એવું કોઈ એક્ઝામ ઓરિએન્ટેડ ટોપિકમાં લખવાની જરૂર નથી. નેક્સ્ટ ક્વેશ્ચન અહીંથી થાય છે, સાપેક્ષ વેગ સમજાવો. જ્યારે પૂછાય સાપેક્ષ વેગ સમજાવો ત્યારે આપણે અહીંથી લખી શકીએ છીએ. એમાં મેં તમને આગળ સમજાવ્યું હતું એ પ્રમાણે A અને B પદાર્થ છે, એના વેગ છે V અને VB, બરોબર. T બરાબર 0 એમના સ્થાન હતા XA0 અને B નું સ્થાન હતું XB0. કોઈ T સમયે એમના સ્થાન XA અને XB હતા. મેં આકૃતિ દોરીને તમને સમજાવ્યું હતું આગળ કે A અને B ના વેગ V અને VB છે. T બરાબર 0 એમના સ્થાન XA0 XB0 છે. T સમય એમના સ્થાન XA અને XB છે. તો XA બરાબર જેમ આગળ સમજાય એમ શું લખાશે? XA0 પ્લસ VA ઇન્ટુ T. XB બરાબર XB0 પ્લસ VB ઇન્ટુ T. દેટ મીન્સ એમના T સમયના સ્થાન આટલા છે. બેનો ડિફરન્સ લેવામાં આવે તો સ્થાનાંતર બેનું વચ્ચેનું મળશે, તો XBA. તો એનો મતલબ આને શું કહેવાય? B નું સ્થાનાંતર કોની સાપેક્ષમાં? A ની સાપેક્ષમાં. B નું સ્થાનાંતર A ની સાપેક્ષમાં, XB માઇનસ XA. હવે આમાં કિંમત ત્યારે બાદ બાકી કરીશું તો XB0 માઇનસ XA0 પ્લસ VB માઇનસ VA ઇન્ટુ T મળે. આ થઈ ગયું B નું સ્થાનાંતર A ની સાપેક્ષમાં મળ્યું છે. હવે નેક્સ્ટ એના પછી આગળ સમજીએ કે મેં જેમ તમને હિન્ટ આપી હતી કે A નો વેગ અને B નો વેગ આપ્યો છે, તો જ્યારે પણ VB માઇનસ VA લખીએ એનો મતલબ કોનો વેગ થયો? B નો વેગ A ની સાપેક્ષમાં. B નો વેગ A ની સાપેક્ષમાં છે. હવે એ જ રીતે અહીંયા આપણે સમજીએ છીએ આખું સેન્ટેન્સમાં, તો પદાર્થ એ જોઈએ, કોઈ પણ અર્થઘટન કરવા માટે આપણે પદાર્થ એ જોઈએ તો પદાર્થ B નો વેગ કોની સાપેક્ષમાં? A ની સાપેક્ષમાં VB માઇનસ VA લખાય. એકમ સમયમાં A થી B જતા થતું સ્થાનાંતર. આ સેન્ટેન્સ તો આપણને વેગની વ્યાખ્યા છે. વેગની વ્યાખ્યા થઈ જશે એકમ સમયમાં થતું સ્થાનાંતર. તો VB માઇનસ VA છે, દેટ મીન્સ B નો વેગ A ની સાપેક્ષમાં, તો એકમ સમયમાં B તરફ જતા થતું સ્થાનાંતર કહી શકીએ છીએ. અહીંયા આપણે જેમ બતાવ્યું છે B નો વેગ A ની સાપેક્ષમાં VB માઇનસ VA છે. હવે VBA ને આ રીતે પણ લખી શકાય. એ જ પ્રમાણે VAB એટલે A નો વેગ B ની સાપેક્ષમાં VA માઇનસ VB. આ બંનેના મૂલ્ય સરખા હશે પણ દિશા વિરુદ્ધ હશે. એટલે આપણે એને એક સિમ્પલ સમજૂતી લઈ શકીએ છીએ કે VBA બરાબર માઇનસ VAB થશે. આ થઈ ગયો એક ક્વેશ્ચન કે સાપેક્ષ વેગ સમજાવો. જો સાપેક્ષ વેગનો ક્વેશ્ચન 3 માર્કમાં પૂછાય તો આખો લખવો પડશે, અને જો 2 માર્કમાં પૂછાયો હોય તો ત્યાં સુધી લખવાનો આવશે. અહીંયા હવે બતાવ્યો છે આ જ ક્વેશ્ચનનું છે હેડિંગ છે સાપેક્ષ વેગમાં વિશિષ્ટ કિસ્સા સમજાવી આલેખ સમજાવો. તો સાપેક્ષ વેગમાં વિશિષ્ટ કિસ્સા સમજાવી આલેખ સમજાવો. એના 3 આલેખ છે, એ આપણે જરૂર હોય એટલું જ લખવાનું છે. હવે આપણે પહેલો આલેખની વાત કરીએ તો પહેલો આલેખ આપ્યો છે x વર્સિસ t નો. જેમ મેં તમને સમજાવ્યું હતું કે એમાં A નો અને B નો ઢાળ સરખો છે, એટલે અહીંયા આપણે સમજતા જઈએ VB બરાબર VA છે, A નો અને B નો ઢાળ સરખો છે. જ્યારે એનો ડિફરન્સ લેવામાં આવશે તો એ ડિફરન્સ 0 થશે, કારણ કે V અને VB સરખા છે એટલા માટે એમનો 0 થઈ જશે.
હવે જ્યારે આના પરથી સમીકરણ મૂકીશું તો સમીકરણમાં એક્સ બી માઇનસ એક્સ એ બરાબર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનનો ડિફરન્સ છે એ સરખો જોવા મળશે. બરાબર, આ ઉપરથી આપણે કહી શકીએ કે એમનો સમય સ્થાનનો જે ગ્રાફ છે એ ઉપરથી જોયું કે બે વેગ સુરેખ છે, મતલબ કે બે વેગ એકબીજાને સમાન છે અને સમાન જોવા મળશે તો એનો મતલબ એમનો સાપેક્ષ વેગ શૂન્ય થઈ જશે. આ કિસ્સામાં એમનો સાપેક્ષ વેગ કેટલો છે? શૂન્ય છે. ટૂંકમાં હું માનું ત્યાં સુધી આખો પેરેગ્રાફ આની અંદર લખી શકાય એવો છે. અહીંથી અહીંયા સુધી આપણને ખ્યાલ આવે કે બીન એ ડાળ સરખો એટલે વેગ સરખા, બેનો ડિફરન્સ સરખો, એમના બે વચ્ચેના સ્થાનનો તફાવત જોવા મળશે એ સમાન હશે અને એનો અર્થ થયો કે સાપેક્ષ વેગ છે એ શૂન્ય જોવા મળશે. બી ઓપ્શન છે એમાં જોઈએ તો એક્સ વર્સિસ ટી ના આલેખમાં જોયું હતું કે એનો ડાળ વધારે છે, બીનો ડાળ ઓછો છે, પણ એ પહેલા પાછળ હતો, બી આગળ હતો, તો એનો ડાળ વધારે છે એટલે એનો વેગ વધારે હશે, ભલે પાછળ રહ્યો પણ થોડાક સમય પછી એ આગળ થઈ જશે. તો અહીંયા આ જ વસ્તુને ક્લિયર કરીને લખ્યું છે, શોર્ટમાં લખવાનું છે. એ નો વેગ છે બી કરતાં વધુ છે, એનો મતલબ વી બી માઇનસ વી એ ઋણ મળશે. હવે આલેખ છે એ બીજા આલેખ એ છે, એક આલેખ બીજા આલેખ કરતાં વધુ ઢાળવાળો હશે. એનો મતલબ તમને ખબર પડી ગઈ એ આગળ ઢાળવાળો છે અને બી ઓછા ઢાળવાળો છે. બંને આલેખો કોઈ બિંદુ આગળ મળે છે, બંને આલેખો કોઈ બિંદુ આગળ મળે છે. હવે તમે કદાચ ઉદાહરણ ના આપો તો સીધા અર્થમાં આપણે એટલું લખી શકવાનું છે કે બંને આલેખમાં જોવા જઈએ તો એનો ડાળ વધુ છે બી કરતાં, એટલે થોડા સમય પછી એ પાછળ હોય તો બીને ક્રોસ કરી અને આગળ નીકળી જશે. તો આમ અહીંયા આપણે સીધા અર્થમાં લખવાનું છે પદાર્થ એ આ સમયે ટૂંકમાં આપણે સમય દરમિયાન બીને ક્રોસ કરી અને શું થઈ જશે? આગળ નીકળી જશે. આટલું સેન્ટેન્સ આપણને લખવાનું રહેશે. હું માનું ત્યાં સુધી શોર્ટમાં સમજી અને લખવાનું હશે. કોઈ ઉદાહરણો આ ટાઈપના આપ્યા છે નહીં આપો કદાચ એક સમય તો ચાલી જશે. હવે સી ઓપ્શનમાં આપણે ગ્રાફ સમજીએ તો સી ઓપ્શનનો જે ગ્રાફ છે હું અહીંયા આકૃતિમાં ડ્રો કરવાનું બાકી છે એટલા માટે અહીંયા બતાવી દઉં છું. એક્સ વર્સિસ ટીનો આલેખ જે આપણે સમજાતા એ જ પ્રમાણે એમાં એક ગ્રાફ આ ટાઈપનો હતો અને એક ગ્રાફ આ રીતનો હતો. આ સમજી લો એનો ગ્રાફ છે, આ બીનો ગ્રાફ છે. તો તમને જોઈને એટલો તો અંદાજ આવી જશે કે આ જે કન્ડિશન છે એનો ગ્રાફ પ્લસ જોવા મળશે, બીનો ગ્રાફનો ડાળ કેવો છે? માઇનસ છે, એટલે એનો વેગ પ્લસ છે, બીનો વેગ માઇનસ છે. એટલે અહીંયા પહેલું લખ્યું વી એ અને બી વિરુદ્ધ સંજ્ઞા ધરાવે છે. હવે મેં તમને હિન્ટ આપી હતી એ પ્રમાણે એ જ રીતે લખવાનું છે. કદાચ વધુમાં લખો તો ઠીક છે આ ઉદાહરણ પ્રમાણે તો બી ચાલી જશે. બાકી સમજ હોવી જો કે એ અને બી વિરુદ્ધ સંજ્ઞા ધરાવે છે, એનો મતલબ કે બે સામસામે ગતિ કરે છે. હવે એની ગતિ કોઈ પણ લઈ લો 10 ધારી લો, બીની ગતિ સામે આવતી 20 ધારી લો, તો જ્યારે સરવાળો થશે અને ટોટલ ગતિ કેટલી જોવા મળે? 30 જેટલી જોવા મળશે. આમ શોર્ટમાં આપણે લખવાનું છે કે બંને ગતિ પદાર્થ છે સામસામે વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય એ રીતે જોવા